હેલો ફ્રેન્ડ, જય માતાજી, જય કૃષ્ણ. તો કેમ છો બધાય? ઉમેદ કરું છું કે તમે બધા મજામાં હશો ને હું પણ મજામાં છું. તો બધાને હાજર નારવા રાખે ભગવાન એવી શુભેચ્છા આપું છું. તો સવારમાં નાઈ ધોઈને રેડી થઈ ગયા છે, ચા પાણી પીવાઈ ગયા છે, દીવાબત્તી પણ થઈ ગયું છે. અને આજે જવાનું છે ચકલાને ચણ નાખવા માટે. તો અલ્કેશ કે મારે પણ આવવું છે જોવા માટે, કેમ કે અહીંયા હે ને ફ્રેન્ડ્સ હું તમને ત્યાં જઈને બતાવું, ત્યાં જ જઈને કહીશ કે શું વાત છે હે ને. હલકે શું કરવા કરું પાણી અહીંયા અમારા મોટા બેન બેઠા છે, જોઈ શકો છો. ઊભા થઈ ગયા, ખાવા લઈને આવ્યા એમ કરીને. પણ એના માટે હું અત્યારે કેમ કે સવારમાં અમે કંઈ બનાવ્યું નથી હજી, એટલે કાંઈ નથી. અને ઠેલો પાથરી દીધો છે મેં બેસવા માટે, પણ પરેશાન બહુ કરે, બહુ ખોટું કરે છે. ઘઉં ભાગી નાખે, પછી ઓળી આવી જાય, ગંદકી કરી જોઈ છે પછી. એટલે આ બાજુ દૂરીને ઠેલો પાથરી દીધો, નહીં તો પછી હે ને અંદર આવી જાય એવું કરે. પણ પછી શું કહેવાય ફ્રેન્ડ્સ, હું તમને એક વાત સાચી કહી દઉં. હું હે ને પેલકી આવ ગંદુ કરે ને એમ કરીને કૂતરાને બહુ માર, પણ માતાજીની દયાથી છે ને હવે આમ જોવા જાય ને તો થોડોક દયા આવે એમ. એટલે ગંદુ કરે ને તોય નથી મારતી. અને આ પૂછી ખાવાય નહીં. પણ મસ્તનું હવે ખડા બાજુ થઈ ગયું છે, સરસ સરસ. થોડુંક થઈ જાય ને મોટું વધારે, એટલે પછી આપણે ગાયને કાપીને આપી દઈશું. ભગવાન ઠંડી લાગે છે. ફ્રેન્ડ્સ, આ બાજુ છે ને મેં મેથી વાવી હતી, પણ શું કહેવાય કે મેથી બળી ગઈ છે ફ્રેન્ડ્સ, હરકી થઈ નથી. મેથી, પાલક અને ઓલી છેલ્લે લાસ્ટમાં તાંદલિયો આવ્યો હતો, હું તમને નજીકથી બતાવું. અહીંયા કંઈક મેથી આવી જાજો દિવસ થઈ ગયા છે, પણ ખબર ને કેમ થતી નથી. આ વખતે બળી ગઈ કે શું ખબર. એટલે આવી કંઈક થઈ છે. અને અહીંયા જો પાલકની થોડી મોટી થઈ ગઈ છે, સાજી ઉગી નથી, પણ તોય તો પાલકની સરસ થઈ ગઈ છે. ને આ બાજુ તાંદલની ઘણા દિવસ થઈ ગયા, પણ કંઈ મોટી થતી નથી. પછી થાય તો સારું, નકર કાંઈ નહીં. થઈ છે તો ખરા એવું લાગે, પણ રામ જાણે. પછી થાય તો થાય, શાક બનાવવા થાય, કેમ કે અમને ભાજી વધારે ભાવે છે. અને અમારે ઘઉં છે ને હવે હે ને જોઈ શકો છો, ડુંડી કાઢવા માંડા રે રે કમ્પ્લીટ થવા આવ્યા. હા, અને આ બાજુ કંઈક આવા થયા છે. અને ઓલી બાજુ જોઈ શકો છો, મુન્નાભાઈના ઘઉં તો સરસ મસ્તના થઈ ગયા છે, પણ એ આગત રહે. ઘણા બધા આવ્યા, ઉઠીને જોઈ શકો છો. હા, અમે ઉડ્યા અમને જોઈને ઉઠી ગયા છે, નકર કેટલા બધા આવે છે. અમે આવી ગયા છે આ બાજુ ચકલાને ચણ નાખવા માટે. અને જોઈ શકો છો ચકલા હે ને આ બાજુ ગોતીને ખાય ને, એટલે આ બધા ખાટા કરી દીધા. આ જોઈ આવડા બધા બિચારા ઉઠી ગયા. આવી ગયા છે અમે ચકલાને ચણ નાખવા માટે. ને અમે હે ને થોડુંક આટલું જ સાફ કર્યું થોડું, પણ આ ચકલાએ હે ને પોતે ખડું કરી લીધું. અને ફ્રેન્ડ, આ બાજુ હું તમને બતાવું, એની રાહ જોઈને જ બેઠા છે. અહીંયા બાવળે જોઈ શકો છો તમે, કેટલા બધા જોત ખરા. અહીં ચોખા નાખીને આ બધા બાવળા બેઠા આવીને અહીંયા એવી રીતના કંઈક બેઠા. હવે અમે નાખી ખાવાનું નહીં હોય, એટલે પછી અમે આ બાજુ આવીએ તો બહુ હોય તો પછી અમને થઈ બિચારા ખાય છે ને. પછી અમારે જોડે બીજું કાંઈ હતું નહીં, પણ મેં કીધું અહીંયા ચોખા થોડુંક સાફ કરીને નાખીએ તો ખાય. એવા આવવા મળ્યા. આવી બે કે સામે નજીક, એટલે રોજના વધારે નહીં, પણ આવા કિલો નાખીએ કેમ કે અમારી સગવડ પ્રમાણે ઈચ્છા તો ઘણી છે કે ઝાઝા લાવીને નાખી દઈએ, પણ અમારી પોઝિશન એવી હોય ને કે કેમ કે સેટ કરતા પૈસા લેવા, પછી સેટ એમ કે શું કરવા છે ઝાઝા પૈસા, શું કરવા છે એમ પૂછીને હાલતા હોય. એટલે અમારી થોડી મજબૂરી હોય નહીં તો ઝાઝા નાખી થાય. કેમ કે અહીંયા 1 કિલો કંઈ આવતું જ નથી. એક દિવસ મેં 2 કિલો નાખી દીધા, અને સવાર સાંજ નાખું, સવારમાં નાખું,
બપોર પછી નાખી તો પૂરા થઈ જતા પણ અત્યારે પાછા કિલો નાખીએ છે એટલે જાજા આવી જાય એવું લાગે પૈસા વધારે આવી જાય તો જાજા નાખીએ નક્કી નહીં ની રાજન બેટા હાલો ખાઈ લેવા દો સવારમાં આપણે નાસ્તો કર્યો હોય અને હું સકલન જોવા રોકાવાનો કેટલાક આવે રોકાવા નથી પણ એ સવારમાં આપણે પણ નાસ્તો કરી લઈએ એમને પણ કંઈક તો સણવા જોઈએ ને સણ જોઈ શકો છો અહીંયા ધીરે ધીરે નજીક આવવા માંડ્યા છે જોવો ફ્રેન્ડ અહીંયા આવે છે જોવો કેટલા બધા આવી ગયા જોવો એ આહા આટલા બધા ચકલા કિલો ચોકરનું શું આવે નહીં જોવો તો ખરા હા